મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો 11th સાયન્સ ની અંદર હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ભણી ગયા પ્રોટોન અને ન્યુટ્રોન ની શોધ. એના પહેલા ભણ્યા હતા ઇલેક્ટ્રોન ની શોધ. તો આપણે પરમાણુના ત્રણેય મૂળભૂત અવપરમાણુ કણોની શોધ વિશે ભણી ગયા છે. અચ્છા, હવે ઘણા બધાના પાછળ બોર્ડ દેખાતો હશે કે હે આવ્યું. હા, ટેન્શન ના લો, બહુ ઈઝી વસ્તુ છે, શીખવાડજો હમણાં. તો આજે આપણે શું શીખવાનું છે? તો આજે આપણે શીખીશું ત્રણેય જે મૂળભૂત કણો છે આપણા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એના કેટલાક ગાણિતિક પદો, એટલે ઇન શોર્ટ એમના વજન, દળ, સાપેક્ષ વીજભાર, આના વિશે શીખવાનું. બસ તો હવે આપણે જોઈ રહ્યા છે. પણ એ પહેલા તમને બધાને ખબર છે, સબસ્ક્રાઇબ બટન ધુબ્બો મારી સબસ્ક્રાઇબ કરી નાખો. વિડીયો તમારા જેટલા પણ મિત્રો હોય બધાને શેર કરી દો. ડન. અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. ચાલો ચાલુ કરીએ. તો ત્રણ મૂળભૂત કણો છે આપણા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે બોર્ડ ઉપર લખેલા આંકડા છે એ પ્રાયોગિક માહિતી છે. હવે તમારે છૂટકો જ નથી, આ બધા જ આંકડા ફરજિયાત ગોખવા જ પડે. જો સાયન્સ છે ને એટલે તમે અત્યારથી મગજમાં બેસાડી દો. હું તમને અત્યારથી કહી રાખું કે આપણો કેમેસ્ટ્રી વિભાગ છે એની અંદર 70% વસ્તુ સમજવાની છે. એ નહીં સમજો તો નહીં આવે. પણ કેમેસ્ટ્રીમાં 30% વસ્તુ એવી આવશે જે ગોખવી જ પડશે. લાઈક ધેટ કોઈ આંકડા હોય, કોઈ મૂલ્ય હોય, અચળાંકનું મૂલ્ય હોય તો ગોખવું જ પડે. તો એવી જ રીતે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની થોડી માહિતી છે તમારે ગોખવી પડશે, પણ ટેન્શન ના લો, એને બી હું સરળ બનાવી દઉં છું. કઈ રીતે? ચલો જોઈએ. સૌથી પહેલા તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન દેખાય છે સંજ્ઞા E-P+ અને ન્યુટ્રોનની N0. મેં તમને અગાઉ વાત કરી દીધેલ છે કે ઇલેક્ટ્રોન પર આપણે માઇનસ શું કામ લખીએ છીએ? કારણ કે ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? ઋણ. પ્રોટોન ધન વીજભાર એટલે પ્લસ. પણ ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે આપણે ઉપર શું લખીએ છીએ? 0. અને હમણાં જ આપણે લાસ્ટ થિયરીઓ ભણ્યા એની અંદર આપણે તારવી ચૂક્યા હતા કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર વીજભારના મૂલ્યો જો આવ્યા જે સરખા જ હોય. કેટલા દેખાય છે? 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ. આ એમનો નિરપેક્ષ ભાર કહેવાય. અચ્છા, તો પહેલા મારે તમને સમજાવવું પડશે નિરપેક્ષ એટલે શું, સાપેક્ષ એટલે શું, કારણ કે લગભગ કોઈને ખબર નહીં હોય, અમુકને ખબર હશે. નિરપેક્ષ એટલે જે મૂલ્ય તમે સીધે સીધું નક્કી કરી શકો ને નિરપેક્ષ કહેવાય. લાઈક ધેટ મારું વજન 50 કિલોગ્રામ છે. હું અત્યારે મારું નહીં બોલતો, ટેન્શન ના લેતા, મારું થોડું વધારે છે, થોડું પછી કહીશ. પણ મારું વજન, તો આપણે આપણું વજન છે એ નિરપેક્ષ રાશિ છે, એમાં કોઈની જરૂર ના પડે, આપણે સીધું નોંધી શકીએ, તો એ નિરપેક્ષ કહેવાય. ક્લિયર? પણ તમે અહીંથી ધારો કે ક્યાં સુરત જવા માટે નીકળ્યા હોય, અમદાવાદથી સુરત જવા, તમે રસ્તામાં ક્યાંક પહોંચો અને તમને કોઈ ફોન કરે કે ભાઈ તું ક્યાં પહોંચે, તો તમે ત્યારે એને પરફેક્ટ કહેવા માટે શું કહેશો? ભાઈ હું વડોદરાથી 10 કિલોમીટર દૂર છું, ભરૂચથી 15 કિલોમીટર આગળ આવ્યો છું. તો મારે કહેવાનું શું છે કે તમે તમારું સ્થાન હોય એ કોઈ વસ્તુની સાપેક્ષે દર્શાવી શકો. સાપેક્ષ એટલે આધાર લેવો. ક્લિયર? મગજમાં ફિટ કરી દો. નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને સાપેક્ષ એટલે કોઈના આધારમાં સમજાવતો હોય તો એને સાપેક્ષ કહેવાય. તો આવો આપણે જોઈએ નિરપેક્ષ ભાર. પહેલા તો મેં હમણાં કીધું એમ કે નિરપેક્ષ વીજભાર, એમના પર કેટલો વીજભાર, આપણે પેલા મુલીકનભાઈ તેલ બિંદુ પદ્ધતિ વાળા એમણે કહી દીધું હતું કે ઇલેક્ટ્રોન પર વીજભાર હોય 1.6022. હું બોલું ને એવી રીતે યાદ રાખજો, બહુ જલ્દી યાદ રહી જશે. 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ. અને એટલો જ વીજભાર પ્રોટોન પર હોય 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ. ફરક શું હોય? ઇલેક્ટ્રોન પર એટલો વીજભાર માઇનસ હોય, પ્રોટોન પર એટલો વીજભાર પ્લસ હોય. પણ अपना न्यूट्रॉन ठन गोपाल है, उस पर कोई વીજભાર नहीं है. क्यों? કારણ કે પહેલા તો કીધું કે યાર વીજભારની દ્રષ્ટિએ કેવો? તટસ્થ. તો આ છે એમના નિરપેક્ષ ભાર. સાપેક્ષ ભાર એટલે કે વીજભાર એમનો. તો સાપેક્ષ વીજભાર એકબીજાની સાપેક્ષે નક્કી થાય. હવે જ્યારે તમે એકબીજાની સાપેક્ષે નક્કી કરતા હોય તો આનું મૂલ્ય માઇનસમાં આટલું, આનું મૂલ્ય પ્લસમાં આટલું, તો એકબીજાની સાપેક્ષે એવું કહી શકાય. પોઈન્ટ પછીનો અવગણી નાખો એટલે આનું -1, આ +1, પણ આના ઉપર તો છે જ નહીં, તો આ શું કહેવાય? 0. પડે છે? ખબર પડે છે? ભાઈ હું આંકડા સમજાવી દઉં છું અત્યારે. ચલો હજી આગળ વધીએ. પછી આપણે જોવાના છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનના દળ. પણ આપણે વજન શેમાં માપીશું? કિલોગ્રામમાં. અત્યારે મેં આંકડા કિલોગ્રામ માટે લખેલા છે. તો ઇલેક્ટ્રોનનું દળ નોંધ્યું તો મળ્યું 9.1093. જો આ સિક્વન્સમાં બોલવાનું ઝડપથી યાદ રહેશે. 9.1093
ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ઘણા કે ઓ બાપા, ઇલેક્ટ્રોન કેટલો બધો વજનદાર થાય. ના થાય લા, હરખી તો ઉપર જુઓ શું લખ્યું છે, -31. -31 નો અર્થ આ પોઈન્ટ હજી આ બાજુ 31 વખત લઈ જવાનું કૂદકા મરાવી, અને પછી લખાય 0, તો 0.000000000, બહુ દૂરથી લખવું પડે, અને પછી આવે 9.10 એટલે 9 10 93. તો મારો કહેવાનો અર્થ વજન બહુ ઓછું. તો તમારે યાદ રાખવું પડશે, કોઈ ઓપ્શન નથી. તો યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું દળ કેટલું, 9.1093 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ચલો એવી રીતે પ્રોટોનનું દળ કેટલું, તો પ્રોટોનનું દળ કિલોગ્રામમાં 1.67262 ગુણ્યા 10⁻27, અને ન્યુટ્રોનનું 1.67493 ગુણ્યા 10⁻27. તો આ છે બધાના વજન કિલોગ્રામમાં. પછી મેં લખ્યા છે દળ AMU માં. હવે તમને કહી રાખો, આ આંકડા તમારે ગોખવાની જરૂર પડશે નહીં. કેમ? કારણ કે તમારે પહેલા ચેપ્ટરની અંદર આ આંકડો મોઢે કરવાનો જ છે કે 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ એટલે 1 AMU થાય. તો તમે હજી દળ આપે ને કિલોગ્રામમાં, એના ટ્રાન્સફર કરીને તમે AMU શોધી શકો. કઈ રીતે શીખવાડું છું, પણ અત્યારે ખાલી કહી રાખું કે ઇલેક્ટ્રોનનું AMU માં દળ, એટોમિક માસ પર યુનિટ, અથવા તો એને યુ લખો તો પણ ચાલે. તેમાં દળ 0.00054 થાય, પ્રોટોન માટે 1.00727 થાય, અને ન્યુટ્રોન માટે 1.00867, અને એના આશરે દળ અથવા તો સાપેક્ષ દળ બી કહી શકો તમે. તો સાપેક્ષ દળ AMU માં લેવા હોય, ઉભા રહો આપણે અહીંયા સાપેક્ષ જ કરી નાખીએ, આશરે નથી રાખવા. ચલ, એકબીજાની સાપેક્ષ દળ કરી નાખો એટલે તમને થોડું સમજવામાં સહેલું પડે. તો સાપેક્ષ એટલે એકબીજાની સાપેક્ષ છે શેમાં, AMU માં. તો AMU માં એકબીજાની સાપેક્ષ જવું શું કહી શકાય, પોઈન્ટ પછીનો ગણી નાખો તો ઇલેક્ટ્રોનનું 0 કહેવાય, એની સાપેક્ષે પ્રોટોન 1 અને ન્યુટ્રોન 1. મેં અત્યારે હાલ તમને માત્ર આ કોષ્ટકમાં આપેલી માહિતી કીધી. હવે વાત શું છે, હવે મુદ્દાની વાત છે. હવે ધ્યાન રાખજો, મેન કોષ્ટક તો તમારે ગોખવાનું છે, કોઈ ઓપ્શન નથી. પણ આમાં ઘણી બધી વસ્તુ તમને MCQ માં પૂછાય છે. આખો આજનો લેક્ચર અતિ મોસ્ટ MP ફોર MCQ. તો હવે MCQ કયા કયા ટાઈપના પૂછાય, ઓકે, એ શીખવાડો. બીજું કે સાહેબ કોઈ બી ગણતરી કરવી હોય તો કઈ રીતે, નો ડાઉટ તમારામાંથી ઘણા બધાને ગણતરી આવડતી હશે, હું ના નથી પાડતો, બરાબર, પણ તેમ છતાંય મને એવું લાગ્યું કે મારે એકવાર તમને કેલ્સીમાં ગણતરી શીખવાડવી જોઈએ, તો આપણે કેલ્સીમાં ગણતરી કરતા શીખવાડવાના. ડન? તો એ તો હું હમણાં આવશે એટલે હું કહીશ કે કેલ્સીયમ ગણતરી કેવી રીતે થાય. પણ પહેલા તો આ ખબર પડીને બધાને અહીંયા સુધી. હવે જો સાંભળો, પહેલા તો MCQ કયા પ્રકારના પૂછાય છે. તો MCQ જનરલી આવું પૂછાય તમને કે ભાઈ ઇલેક્ટ્રોનનું દળ ખાલી જગ્યા ગ્રામ છે. હવે તમે કોષ્ટક મોઢે કરી નાખ્યું હોય, આખું કોષ્ટક ગોખી નાખો એટલે મગજમાં ફિટ થઈ ગયું હોય ઇલેક્ટ્રોનનું વજન કેટલું અથવા તો દળ કેટલું, 9.1093 ગુણ્યા 10⁻31. એટલે એ તાર પરીક્ષામાં પૂછાય હોય MCQ, નીચે 4 ઓપ્શન આપ્યા હોય, એમાં એક ઓપ્શનની અંદર આવું લખ્યું હોય 9.1093 ગુણ્યા 10⁻31, એટલે આપણો જવાબ સી. ડન? શું ડેમ ના થાય, ખોટું પડે. કારણ કે એકમ તો જુઓ ભાઈ, કયો પૂછ્યો છે, ગ્રામ. તમે વજન શેમાં આપ્યું હતું, કિલોગ્રામ. તો તમને ફરજિયાત એકમ ટ્રાન્સફર કરતા આવડવા જોઈએ. ચલો, તો સૌથી પહેલા આપણે એકમ ટ્રાન્સફર કરતા શીખીશું. યુ બધાનો 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ થાય. બોલો આમાંથી મોટો એકમ કયો? ઓબ્વિયસલી કિલોગ્રામ. નાનો એકમ કયો? ગ્રામ. ભૂલમાં બોલાઈ ગયું. આ મોટો એકમ છે ભાઈ, અને આ કેવો એકમ છે? નાનો એકમ. મગજમાં ફિટ કરી દો. ખાલી આ એક માટે નહીં, દુનિયાના કોઈ પણ એકમ હોય એના હંમેશા મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય, મોટામાંથી નાના એકમમાં જવું હોય તો એમની વચ્ચેનો જે ડિફરન્સ હોય એના વડે ગુણવા પડે.
પણ નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય, નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો એમની વચ્ચેના ડિફરન્સ વડે ભાગવા પડે. તો દેખાય જ છે કિલોગ્રામ અને ગ્રામની વચ્ચે ડિફરન્સ કેટલો? 1000. 1000 નો ડિફરન્સ એને તમે કહી શકો 10⁻³ ઘાત. હા, મજા આવશે આજે. કેમ? આપણે 10ની ઘાતના સરવાળા બાદ બાકી પણ શીખીશું. તો એવું કહી શકાય કિલોગ્રામ અને ગ્રામની વચ્ચે ડિફરન્સ કેટલો? 10⁻³ ઘાતનો. ડન? ચલો ડન. પડે જ છે ને ખબર? તું એકલો એકલો નહીં બોલતો ને? હા, એમ હાથ પાડવાની, નાની પાડવાની. ચલો, તો હવે મને પૂછો તો શું પ્રશ્ન? ઇલેક્ટ્રોનનું દળ ગ્રામમાં કેટલું? તો ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં કેટલું હતું? 9.1093 ગુણ્યા 10⁻31. લખું છું 9.1093 ગુણ્યા 10⁻31. પણ શેમાં હતું? કિલોગ્રામ. મારે કિલોગ્રામ નથી જોઈતું, શેમાં જવું છે? ગ્રામમાં. તો કિલોગ્રામમાંથી ગ્રામમાં એટલે મોટામાંથી નાના એકમમાં જવું છે. તો બોલો ડિફરન્સ કેટલો હતો? હમણાં તો કર્યો 10⁻³ ઘાતનો. તો એટલા વડે ગુણવા પડે, એટલે 10⁻³ ઘાત વડે ગુણ નાખે. તો હવે આટલા શું લખાય? ગ્રામ. અચ્છા, તો બધાને ખબર જ હશે ભાઈ, આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાતોના સરવાળા. ખબર છે ને? એટલે 5મા 6મા આવતું હતું. મને શરમ આવે એ ભણાવતા, પણ તમારે જેવું કોણ થાય? કહી દઉં એકવાર. તો આધાર સરખા છે, ગુણાકાર છે, વચ્ચે ઘાતોનો સરવાળો કરજો. પછી એ ખબર છે ને, -31 + 3. જવાબ આવે 31 ને 3 34. -34 થાય ને જવાબ? સરવાળો નહીં કરવાનો? શું આ ના થાય? એટલે આવું બધું યાદ રાખજો. નાના સ્ટેપ છે પણ ભૂલ ભર્યા, કારણ કે મોસ્ટ ઓફ પબ્લિક, નો ડાઉટ મને ખબર છે આવડતું જ હશે, આ તો મેં મસ્તી કરવા માટે લખ્યું હતું. પણ મને ખબર છે ઘણા બધા એવું કરે છે કે સાહેબ આ તો આવડે નહીં યાર, એમ કરીને જ્યારે ગણવા બેસે ને ત્યારે સ્ટેપમાં ભૂલ કરે છે. અને આ બધી વસ્તુ એવી છે, ઘાતમાં એકનો બી ડિફરન્સ જવાબ ખોટો. ક્લિયર? એટલે ખાસ ધ્યાન આપવું. -31 + 3 એટલે જવાબ આવશે તમારો -28. મોટી સંજ્ઞા હોય એની નિશાની આવે તો ખબર ને, સોરી, મોટો આંકડો હોય. તો આની જગ્યાએ મારે ડાયરેક્ટ લખવું, શું લખી શકું? 9.1093 ગુણ્યા 10⁻28 ગ્રામ. તો આ ઇલેક્ટ્રોનનું વજન થઈ ગયું ગ્રામમાં. બોલો, પડી? કીધું તું હા પાડવાનું. ઓપ્શન નથી તમારી પાસે. ના ના, ના પાડશો ફરી શીખવાડી દઈશ. બરાબર છે, ટેન્શન ના લેતે. તો વોટ્સએપ છે જ આપણી પાસે, ચેટ કરી દો. ચલો, વોટ્સએપની વાત કરી કહી દો. જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે એ લોકોને મારી સાથે જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે, તો એના પર જઈ ફોર્મ ભરી દઉં, તમને વોટ્સએપમાં જોઈન કરી દઈશ. ક્લિયર? આ પાછા જે જોડાયેલા છે ભરવા ના જતા ભાઈ. હા હા, જે લોકો છે જ ગ્રુપમાં એમનું વાત નથી એમની વાત છે. આવડે? આવડે? એ આનાથી હજી એક સ્ટેપ આગળ. ગ્રામથી નાનો થાય મિલીગ્રામ. હવે ગ્રામ અને મિલીગ્રામમાં ડિફરન્સ કેટલાનો હોય? તો સેમ આની જેમ જ 10⁻³ ઘાતનો જ હોય. જેમ આ બંને વચ્ચે ડિફરન્સ 1 કિલોગ્રામ તો 1000 ગ્રામ લખ્યા કે નહીં, એમ ધારો કે હું એમ લખું 1 ગ્રામ તો કેટલા મિલીગ્રામ? 1000 મિલીગ્રામ. તો આમની વચ્ચે બી ડિફરન્સ કેટલાનો? 10⁻³ નો. ચલો, એટલે હું આવી રીતે લખી દઉં, સહેલું પડે. કિલોગ્રામ અને ગ્રામની વચ્ચે 10⁻³, ગ્રામ અને મિલીગ્રામની વચ્ચે 10⁻³ તો બોલો, ગ્રામમાંથી મિલીગ્રામમાં જવું હોય તો 10⁻³ વડે ગુણવા પડે, અને મિલીગ્રામમાંથી ગ્રામમાં આવવું હોય તો 10⁻³ વડે ભાગવા પડે. ક્લિયર? તો બોલો, વિચારો તો જરા. આ બંનેની સરખામણી કરો તો ગ્રામ મોટો એકમ, મિલીગ્રામ નાનો. પણ ધારો કે 3 માં ડાયરેક્ટ કિલોગ્રામ થી મિલીગ્રામ નો વિચાર કરવો હોય તો આ મોટો એકમ, નાનો એકમ. બોલો, કિલોગ્રામ થી મિલીગ્રામ એમની વચ્ચે ડિફરન્સ કેટલાનો કહેવાય? 10⁻³ 10⁻³ તો ડાયરેક્ટ કિલોગ્રામમાંથી મિલીગ્રામમાં જવું હોય તો 10⁻6 ઘાતનો ડિફરન્સ. અને આમ ભાગાકારમાં બી કેટલા લખવા પડે? 10⁻6 ઘાત. એટલે ધારો કે મને અહીંયા એવું પૂછ્યું હોત કે ઇલેક્ટ્રોનનું દળ ખાલી જગ્યા મિલીગ્રામ છે, તો હું શું કરત? મારી પાસે કિલોગ્રામમાં કેટલું હતું? 9.1093
ગુણ્યા 10⁻31 કિલોગ્રામ હતું. મારે એને શેમાં લઈ જવું છે? મિલીગ્રામ. મોટા એકમમાંથી નાનામાં, તો એમની વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 10⁶. તો 10⁶ વડે મારે શું કરવા પડે? ગુણવા પડશે ને. ચલો ગુણી દીધા મેં. તો -31 ના +6 શું થશે? 9.1093 ગુણ્યા, હવે તો આવડવું જોઈએ લા, આધાર સરખા ઘાતોના સરવાળા. -31 + 6 -25 પડી ને, -25 મિલીગ્રામ. તો આ થઈ ગયું ઇલેક્ટ્રોનનું મિલીગ્રામમાં વજન. તો બોલો, જેમ મેં આ ઇલેક્ટ્રોનનું દળ ગ્રામ અને મિલીગ્રામમાં ફેરવ્યું, એમ પ્રોટોન અને ન્યુટ્રોનનું આવડે? હા, તો આજનું હોમવર્ક અહીંયા હું લખતો જઈશ. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનના દળ તમારે ગ્રામમાં અને મિલીગ્રામમાં શોધવાના. ઘણા કે સાહેબ બીજો સ્ટાર કેમ કર્યો? હમણાં આવે જ બીજું હોમવર્ક, કહું છું. ચલો તો આવડશે? ડન. ચલો આગળ વધીએ છીએ. હવે બોર્ડ ઉપર લખ્યું છે, જવા દઉં છું નવી વસ્તુ. મેં હમણાં થોડી વાર પહેલા એવું બોલ્યો હતો કે આ 3 આંકડા ગોખવાની જરૂર નથી. શું કામ નથી? હવે ધ્યાન રાખજો, હવે કેલ્સીનો ઉપયોગ આપણે ચાલુ કરવાનો છે, એટલે અહીંયા ધ્યાન રાખજો ખાસ. તો આ 3 આંકડા કેમ ગોખવાના નહીં? મેં કીધું એમ, તમે પહેલા ચેપ્ટરમાં આંકડો મગજમાં ફિટ કરવો જ પડશે. કયો આંકડો? 1.660656 ગુણ્યા 10⁻24 ગ્રામ એટલે 1 mu. તો આ વજન બધાના કિલોગ્રામમાં હતા કે નહીં? બોલો, તમે ગ્રામમાં શોધી લીધા હોય કે નહીં? તો તમે કરી શકો ને, આટલા ગ્રામે 1 mu, તો બધાના ગ્રામે કેટલા? પણ ધારો કે તમારે એવું નથી કરવું. આપણે વજન શેમાં આપ્યા હતા? કિલોગ્રામ. તો એવું કરું, કેટલા કિલોગ્રામ એટલે 1 mu થાય? તો ચલો આ શેમાં દેખાય? ગ્રામમાં. મારે શેમાં લઈ જવું છે? કિલોગ્રામમાં. કઈ રીતે લઈ જઈશું? 1.660656 ગુણ્યા 10⁻24 ગ્રામ હતા. ગ્રામ હતા. ગ્રામ હતા. મારે એને કિલોગ્રામમાં લઈ જવા છે. શેમાં લઈ જવા છે? કિલોગ્રામમાં. ગ્રામમાંથી કિલોગ્રામ ભાગવા પડશે. કેટલા વડે ભાગીશ? ડિફરન્સ કેટલો છે? 10⁻3. તો ભાગ્યા 10⁻3 થશે ને. અચ્છા, હવે જો આવી રીતે લખો ઠીક છે, જો આવી રીતે ના લખવું હોય તો ડિવાઇડેડ બાય 10⁻3. બે આખાને ભાગવાના એટલે એક થાય બંને. તો હવે જુઓ તો આધાર સરખા, વચ્ચે ભાગાકાર. તો ઘાતોની થાય બાદુ બાકુ. શું થાય? બાદ બાકી. તો બાદ બાકી કરીએ એટલે લખાશું 1.660656 ગુણ્યા 10⁻3 ઉપર જાય, છેદ ઉપર જાય તો માઇનસ થાય, એટલે -3 થાય. તો 10⁻24 -3. 24 માંથી 3 બાદ કરી નાખો, 21 આવે ને? શું સામે જોવો છો? ના આવેલા, બંને માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ. 24 ને 3 27. તો હું ડાયરેક્ટ લખું છું -27 કિલોગ્રામ. તો હવે હું શું કહી શકું? આટલા ગ્રામ એટલે 1 mu કહેતા હતા, અથવા એવું ના કહેવું તો એવું કહેવાય 1.660656 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એટલે 1 mu. બધાને કહી દો, 11-12 સાયન્સનો કોઈ શિક્ષક આ બધું નથી શીખવાડતું. બરાબર? ઘણા કે તો તમે હું કામ શીખવાડ? ભાઈ હું એટલે શીખવાડું છું કારણ કે મને ખબર છે ઘણા બધાનો પાયો કાચો હોય છે, બધા માટે નથી કહેતો. એટલે હું હજી બી કહું છું, જે લોકોને નથી ફાવતું, અથવા તો હા, હું નો ડાઉટ આ વિડીયોમાં થોડું સ્પીડમાં બોલ્યો છું, તો જે લોકોને ક્યાંય બી અડચણરૂપ લાગે છે, થોડું રિવર્સ કરો યાર, ફરતી જોઈ નાખો. શું થશે? થોડું નેટ બળી જશે, એ જ ને. મને ધુમાડા નીકળતા, પણ જોઈ લેજો યાર પ્લીઝ. જેમને નથી આવડતું એ લોકો ખાસ. ક્લિયર? અને જો આમાં તો કોઈને એવું કહેવાનું નહીં, અલે તો નહીં આવડતું, લાવ. ક્લાસમાં તો બેઠા નથી, તમારે જ નક્કી કરવાનું છે. હા યાર મને નહીં આવડતું, કઈ વાંધો, ચલો 2 વાર રિપીટ કરીને જોઈ લો, કે જેથી કરીને જ્યારે પણ ક્લાસ ફૂલ ચાલુ થાય તો બીજા બેઠા તો આપણે કહે હા આટલું નહીં આવડતું, આપણને જો બધું આવડે. સમજી ગયા? તો તમારા માટે. ચલો તો મને હવે વસ્તુ શું મળી ગઈ? 1.660656 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એટલે કેટલા mu? 1 mu. તો મેં કીધું તો એમાં આંકડા ગોખવાની જરૂર નથી. આપણને કિલોગ્રામના વજન ખબર હોય ને તો બી આંકડા મળી જાય. કઈ રીતે?
ઓકે, આ ગોખેલા આંકડા છે, આના ગોખવાનું છે. તો મને ખબર જ છે કે હા, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1093 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. એને મારે શેમાં લઈ જવું છે? એએમયુ. તો મને એ પણ ખબર છે કે 1.6606 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એટલે કેટલા એમયુ? 1. તો મારે ઇલેક્ટ્રોન માટે શોધવું હોય તો 9.1093 ગુણ્યા 10⁻31 કિલોગ્રામે કેટલા એમયુ થાય? તો હવે જરૂર પડશે કેલ્સી બાબાની. જો ના લીધું હોય તો વિડીયો સ્ટોપ કરી દો, ફટાફટ કેલ્સી લઈ લો હાથમાં. ડન. અને હવે જેમ સ્ટેપ બોલતો જામ કેલ્સીમાં કામ કરવાનું છે. જો ના ફાવે ડોન્ટ બી ગભરાય. તમને અહીંયા સ્ક્રીન દેખાતી હશે, બરાબર? હા, ના અત્યારે નહીં દેખાય, હમણાં આવશે ગણતરી કરીશ એટલે. પણ તમને સ્ક્રીન દેખાશે તો એ સ્ક્રીનમાં જે પ્રમાણે હું અહીંથી કહેતો જઈશ એ પ્રમાણે કામ થતું જશે, એ પ્રમાણે કામ કરવાનું. ના આવડતું હોય તો એક વખત વિડીયોમાં જોઈ લો, પછી કામ કરું. ચલો, તો મારી પાસે આવી વસ્તુ છે. ઇલેક્ટ્રોન માટે વજન કિલોગ્રામમાં છે, એએમયુમાં જોઈએ છે. આટલા કિલોગ્રામે એક એમયુ. તો ઇલેક્ટ્રોન માટે 9.1093 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ હોય તો કેટલા એમયુ થાય? આ તો ત્રિરાશિ થઈ ગઈ ને આપણી. તો તમારે ગણતરી કઈ રીતે કરવી પડે? 9.1093 ગુણ્યા 10⁻31 ગુણ્યા 1 ના લખો ચાલો, ભાગ્યા શું લખાય? 1.6606 ગુણ્યા 10⁻27. ચાલો કેલ્સી બાબા પ્રગટ થઈ જાઓ. સૌથી પહેલા તો જો ખાસ ધ્યાન રાખજો, હવે અહીંયા આવું લખ્યું છે મેં. તો કેલ્સીમાં સૌથી પહેલા લખો 9.1093 ગુણ્યા 10⁻31. આ તો આવશે નહીં ને, કઈ વાંધો નહીં, આટલું તો લખાય જ નહીં. ઓકે, પછી આ છે ભાગ્યા. તો આ બધાને ભાગાકારમાં જ કહેવાય. તો આ આખાના પદની ભાગાકારમાં આ છે. તો કેલ્શિયમ પહેલા લખી નાખ્યું, પછી કરો ભાગ્યા 1.6606. ઓકે, આ બંને આંકડા છે, 10 ની ઘાતો આમાં નથી આવતી, તો આ બેનો ભાગાકાર કરો. જો તો કેલ્સીમાં ઇક્વલ ટુ સ્વિચ દબાવો એટલે ખબર પડશે જવાબ કેટલો દેખાયો. તો જવાબ દેખાશે તમને 5.4857 સમથિંગ. એટલે પાછળ ઘણા બધા આંકડા છે, બધા લેવાની જરૂર નથી, પણ 5.48 જેવું દેખાયું. હજી શું વધ્યું છે? 10 ની ઘાત. હા, તો આપણને ખબર છે આધાર સરખા વચ્ચે ભાગાકાર, તો ઘાતોના બાદબાકાર. એટલે અહીંયા આ બેનો ભાગાકાર કરીને જવાબ લખ્યો, ગુણ્યા શું લખાય? 10⁻31 અને છેદમાં રહેલી 10⁻27 છે. હવે એ -27 ઉપર લાવો તો કેવી થઈ જાય? પ્લસ. તો અહીંયા લખાશે +27. મગજમાં આવું ફિટ કરી દો. આધાર સરખા તો ઘાતોના બાદબાકી થાય, બાદબાકી થાય તો -27 છે, ઉપર આવે તો માઇનસ માઇનસ +27 થઈ જાય. એટલે આવું ફિટ કરી દો મગજમાં. છેદમાં રહેલી 10 ની ઘાત ઉપર આવશે તો માઇનસ હોય, પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. તો -27 હતા, ઉપર લઈ ગયો તો પ્લસ. ચલો, આ બંનેનો જરા ડિફરન્સ કાઢ નાખ તો થઈ શું જશે? 5.48 ગુણ્યા 10 ની, અલા ડિફરન્સ ગોત નાખો, -7. હવે જો ઘાત માઇનસમાં હોય તો આ પોઈન્ટ હોય ને એને તમે કઈ બાજુ લઈ જઈ શકો? ડાબી બાજુ. તો ઘાત ઘટતી જાય. તો અહીંયા શું થઈ જશે? હવે કેટલા સ્ટેપ આપણે આમ જવાનું? 4 છે ને, 1 2 3 અને 4. એની પછી પોઈન્ટ આવે તો લખું 0 પોઈન્ટ, આગળ કશું નથી તો 0 પોઈન્ટ, પછી 1 2 3 ખાલી જગ્યા એટલે 0 મૂક્યા, પછી 5 4. હોય હોય, દેખો તો જવાબ કયો દેખાય છે? 0.0054. બોલો, આવી ગઈ? ખબર પડી? ફાઇનલ. ચલો, હજી એકવાર થઈ જાય. મને એવું લાગ્યું કે તમને ક્યાંક થોડી ને એકવાર ફરથી શું પ્રોબ્લેમ છે? એટલે ઇલેક્ટ્રોન ની શીખવાડવી પડતી. તો હવે શું શીખીશું આપણે? તો એવી જ રીતે આપણે જોઈએ, ચલો પ્રોટોન. તો પ્રોટોનના દળ માટે મને વજન ખબર છે, 1.67262 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થાય. મને આ પણ ખબર છે કે 1.6606 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એટલે 1 એમયુ. તો પ્રોટોનનું દળ આટલા કિલોગ્રામે કેટલા એમયુ? તો શું લખાય? 1.6762 ગુણ્યા 10⁻27 કિલોગ્રામે કેટલા એમયુ?
ચલો ત્રિરાશી થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ લખાવો તો શું લખાય 1.67 262 ગુણ્યા 10 ની -27 એઠે આવે 1.66056 ગુણ્યા 10 ની -27 ઘણા કે સાહેબ આધાર સરખા ઘાતોની અલા ના કરવા જવાય સેમ સેમ એટલે સરખું સરખું ઇંગ્લિશમાં બોલે તો ઉડી જશે તો વધ્યું કેટલું આટલું જ તો હવે આપણે આને કેલ્શિયમ ભાગાકાર જુઓ કેલ્શિયમ ની અંદર શું કરીશું પહેલા લખીશું 1.66262 ભાગ્યા કારણ કે આ છેદ છે તો ભાગ્યા 1.66056 અને ચડી બેસો ઇક્વલ ટુ ઉપર કેટલા દેખાયા 1.00726 પછી સમથિંગ આંકડા હશે હવે આગળનો આંકડો ઉપર ચડાવવો હોય ધારો કે તમે 726 દેખાય તો આગળ 26 થી 10 બી આવું કંઈક હશે તો એવું ના લખવું હોય તો સીધું એ લખી દો 727 એટલે આપણે આજે આંકડો છે અચ્છા હવે 0.00726 6 અને 7 બે બહુ માઇનોર ડિફરન્સ થાય ચાલે બે દોડે નાચે મુદે રમે ભાગે તો આ એએમયુ માં આવી ગયું વજન પ્રોટોનનું તો મેં કીધું એમ તમારે ત્રણ આંકડા ગોખવા નહીં પડે કેમ તમને કિલોગ્રામ આવડતા હોય તો આ તો તમને આવડતું જ હશે ડન હવે આટલા કિલોગ્રામ એટલા એમયુ તો આપણને આ ત્રણે ત્રણ છે બોલા મળી જાય તો બોલો એવી રીતે આના એમયુ ગોતી લેશો ને જાતે કુછ તો કરો યાર તો તમારે મને આવી ત્રણે ત્રણ ગણતરી એટલી કરી દેવાની કોની કોની લખી દઉં છું હોમવર્ક ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનના દળની એએમયુ માં ગણતરી કરવી થઈ જશે ને डन ना तब मजा आवશે कर दे तो कर चलो और कुछ नया करते हैं चलो ध्यान रखो હવે આના સિવાય પરીક્ષામાં તમને બીજા કયા પ્રકારના એમસીક્યુ પૂછાય છે તો હવે જે એમસીક્યુ પૂછાય છે એ ગજબ છે એ ગજબ નહીં પપ્પુજી પાછા યાદ કરો તો આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ ગણ્યો તો ઇલેક્ટ્રોનનો ચાર્જ પેલા જે થોમ્સન ભાઈએ પ્રાયોગિક રીતે આપ્યો છે યાદ છે ને ચલો મારે ગણવો છે એટલે મને ઘણી વખત એમસીક્યુ માં એવું પૂછાય છે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ ગણો ઇલેક્ટ્રોનનો ચાર્જ હવે ચાર્જ ગણવાનો એટલે E/me ભઈલા એટલે ઉપર આવે એનો વીજભાર અને દળનો ગુણોત્તર કેટલો થાય તો હવે તો આપણી પાસે વીજભાર બી છે દળ બી છે ચલો બધી આવું બધું કરતા નહીં હો ચલો ધ્યાન રાખો તો ઇલેક્ટ્રોનનો ચાર્જ લખી જ નાખીએ છીએ આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ ઇઝ ઇક્વલ ટુ E/me જ્યાં me એટલે મી નહીં ઇલેક્ટ્રોનનું દળ ઉપર આવશે એનો વીજભાર કેટલો વીજભાર દેખાય છે ગોતી કાઢો તો આ દેખાયો હંમેશા નિરપેક્ષ વીજભાર લેવા તો કેટલો લખાય માઇનસ પણ મેં કીધું ચાર્જ ગણતી વખતે માઇનસ પ્લસ લખવાની જરૂર નથી તો તમે ડાયરેક્ટ લખી શકો છો વીજભાર કેટલો 1.6022 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ છેદમાં વજન કેટલું હતું 9.1093 ગુણ્યા 10 ની -31 વજન હંમેશા કિલોગ્રામમાં લખવું યાદ રાખજો કારણ કે આપણે જે ચાર્જ શોધવાનો એનો કામ આવશે કુલંબ પ્રતિ કિલોગ્રામ આ પ્રતિ નહીં કુલંબ પ્રતિ કિલોગ્રામ ચલો જોઈએ કેટલો આવે છે તો કેલ્સીમાં જોવા દેખાય કેલ્સી લખો 1.6022 ભાગ્યા 9.1093 જેવું આ કરશો એટલે તમને જવાબ દેખાશે 0.17588 અને 4 આટલું રાખો ને બહુ થઈ ગયું પછી ગુણ્યા હજી 10 ની ઘાતો બાકી આધાર સરખા ઘાતોની બાદબાકી તો -31 ઉપર જશે એટલે 10 ની -19 પ્લસ 31 પણ જો અહીંયા મોટી સંખ્યા +31 છે એટલે જવાબ પ્લસમાં આવશે તો આપણો જવાબ આવશે 0.175884 ગુણ્યા 10 ની 12 ઘાત પણ એક વાત યાદ રાખજો ખાસ જમાઈ
કોના જમા બનશો ત્યારે ખબર પડશે. પણ આ તો હા પોઈન્ટ માટે કીધું કે આ પોઈન્ટ જે હોય એને જ્યારે ખસેડવાનો થાય તો 10 ની ઘાતમાં છંછેડો થાય, એટલે કે હળી કરવી પડે. શું? તો હંમેશા પોઈન્ટ જમણી બાજુ લઈ જવામાં આવે તો ઘાત માઇનસમાં જાય. જમણી બાજુ જાઓ તો ઘાત માઇનસમાં જાય. તો વિચારો હું અહીંથી એક પોઈન્ટ જમણી બાજુ ગયો એટલે મેં લખ્યું 1.75 હા 75.88 આવું લખ્યું મેં. ઉભા રહો, આંકડા થોડા મોટા લખું. 75.88 ગુણ્યા 10 ની હતી કેટલી 12 ઘાત, પણ એક પોઈન્ટ જમણી બાજુ ગયો, એક પોઈન્ટ જમણી બાજુ ગયો તો એક બાદ કરવાની તો કેટલી થઈ જાય 11. તો 1.7588 ગુણ્યા 10 ની 11 કુલંબ પ્રતિ કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોન પરનો શું આવી ગયો ચાર્જ. તો ઇલેક્ટ્રોન પરનો ચાર્જ ગણતા આવડી ગયો બધા. તો હું આવી રીતે તમને જાતે આપું છું પ્રોટોનનો ચાર્જ. હવે તમારે ગણવાના બદલે ઇલેક્ટ્રોન પ્રોટોનના ચાર્જની ગણતરી કરવાની. ઘણા કે સાહેબ ન્યુટ્રોનનો ચાર્જ કેમ ના આલ્યો? ભાઈ ન્યુટ્રોનનો ચાર્જ એટલે નહીં આલ્યો, ન્યુટ્રોનનો ચાર્જ ગોતવો હોય તો એનો વીજભાર જ 0 છે. 0 ના છેદમાં કઈ બી કરો બધું હીરો બની જાય, એટલે 0 બની જાય. ખબર છે ને બધાને? તો 0 ડિવાइडेड बाय એનું વજન ભલે ને ગમે એટલું હોય, જવાબ તો શું આવવાનો 0. એટલે કે न्यूट्रॉन भैया चार्ज धराते नहीं है, उसके पास कोई चार्ज नहीं होता है. કેમ? તટસ્થ હોવા. ડન. चलो क्लियर. तो बोलो पहली 3 गणतरी થઈ જાય फाइनल. और कुछ नहीं करते हैं. चलो ધ્યાન રાખજો. આ થઈ ચાર્જની વાત. ઘણી વાર તમને પણ જો હવે હું આની ગણતરી નહીં શીખવાડો, હું એવું ઈચ્છું કે તમે 2 ગણતરી જાતે કરો. ના આવડે તો બે ઝીઝક મેં કીધું એમ લા ભાઈ મને લખીને મોકલી દેજો ને યાર વોટ્સએપમાં. જો તમે મને એવું કીધું ને કે સાહેબ આમાં ડિફિકલ્ટી ના આવડ્યું તો હું શીખવાડું. પણ હા એટલું ખરું, નેક્સ્ટ લેક્ચરની અંદર હું પહેલા એ બે જવાબ ડિસ્ક્રાઇબ કરીશ કે ભાઈ આના જવાબ આવા આવતા હતા, બોલો આવી ગયા બધાને? એટલે હું કહીશ આવતા વખતે. આજે હું નહીં ગણું. શું ગણવાનું છે? ઘણીવાર એમસીક્યુમાં એવું પૂછાય છે કે પ્રોટોનના દળ, પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. અમારા પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ, તો જે પહેલું હોય અંશમાં રહે, બીજું હોય છેદમાં રહે. તો પ્રોટોનનો દળ અને ન્યુટ્રોનનું દળ નો ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર. તો તમારે સિમ્પલ યાર પ્રોટોનનો દળ ભાગ્યા ન્યુટ્રોનનું દળ કરી દો, બોલો ગુણોત્તર મળી જાય. ગણવાનો જાતે. ચલો આવા 2-3 તમને જાતે આપું છું. ઇલેક્ટ્રોનનું અને પ્રોટોનના દળનો ગુણોત્તર. ચલો હજી એક થઈ જાય. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ના દળનો ગુણોત્તર. એટલે હવે આ તો આમ ઊંધા ચત્તા ગમે એમ કરો, ઘણા બધાના દળના ગુણોત્તર મળશે. તો તમે જાતે પણ ટ્રાય કરવા માટે, કેલ્સી શીખવા માટે ગણી શકો છો. તો આજનું હોમવર્ક તમારા માટે આ 3 અને 3 6 વસ્તુ તમારે ગણવાનું છે. ગણી નાખશો? ડન. ફાઇનલ. બસ તો આજે સુધી રાખી. બાકી ટુ બી કન્ટિન્યુ. હા પણ કહી દઉં, હવે આપણું મોસ્ટ એટલે ઘણા કે સાહેબ શું અત્યાર સુધી મોસ્ટ એમ્પી ચેપ્ટર નતું ચાલતું? અરે આ ચાલતું જ તું ભાઈ, પણ હવેની થિયરીઓ, હવે આપણે શું શીખવાનું? મૂળભૂત કણો શોધાઈ ગયા. પરમાણુની અંદર શું હોય ખબર પડી ગઈ બધાને. તો હવે પ્રશ્ન એ હતો કે હારો તો આ પરમાણુ હશે કેવો, તો આ બધા અંદર ગોઠવાતા કેમ ના હશે? તો હવે આપણે શીખવાના છે પરમાણુના નમૂના. પણ બહુ મસ્ત ચેપ્ટર ચાલુ થાય છે, પણ એ જોઈશું આપણે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.